નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। તલોદ ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે નાગણેવરી મંદિર મઠ તથા બ્રહ્માકુમારી બહેનોને કુમકુમ તિલક કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા। તલોદ ખાતે બ્રહ્માકુમારી બહેનો ગુરુ પૂર્ણિમા નિમિત્તે કુમકુમ તિલક કરવામાં આવ્યો હતો। નાગણેશ્વરી મંદિર મઠ ખાતે ગંભીરસિંહ ધમીજસિંહ મહારાજને કુમકુમ તિલક કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। સેવક રામસિંહ જીવુસિંહ રાઠોડ તથા તલોદ શહેર ભાજપ તથા મહિલા મોરચા પ્રમુખ દીપા કુવાડિયા, નાગરિક બેંક ચેરમેન ઉપેન્દ્રભાઈ ગજ્જર, ભાજપ કોષાધ્યક્ષ પરેશભાઈ શર્મા, પ્રમુખ કૌશલ ગજ્જર, મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, તલોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રંગુસિંહ બી સોલંકી, તલોદ નગરપાલિકા કોર્પોરેટર ગુણવંતસિંહ સોલંકી, ઈશ્વરસિંહ ઝાલા, દિલીપકુમાર ચૌધરી, તલોદ નાગરિક બેંક વાઇસ ચેરમેન દિલીપભાઈ ધાનિક, તલોદ શહેર ભાજપ ઉપપ્રમુખ બેચરસિંહ મકવાણા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ રામસિંહ રાઠોડ, કિસાન મોરચાના મહામંત્રી કિશોરસિંહ રાઠોડ, કિસાન મોરચાના ઉપપ્રમુખ જસુભાઈ જયસ્વાલ, રમેશભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા હતા। પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા, તલોદ, સાબરકાંઠા, એસડી ન્યૂઝ ગુજરાતી।